ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના વખાણ માત્ર નેતાઓના સ્ટેજ પર જ જોવા મળતા હોય છે, પરંતુ જ્યારે આપણે વાસ્તવિક પરિસ્થિતિની વાત કરીએ, જ્યારે આપણે સ્થાનિક કક્ષાએ જઈએ છીએ, તે સમય દરમિયાન આપણને ખ્યાલ આવે કે ગુજરાતમાં અસામાજિક તત્વોની સંખ્યા કેટલા હદ સુધી વધી રહી છે, હત્યાઓના બનાવો સતત બની રહ્યા છે, ક્યાંક ગેંગ વોરની સ્થિતિ જોવા મળી રહી છે અને તે વચ્ચે જ અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં એક ગેંગ વોર જેવી સ્થિતિ જોવા મળી, જેમાં માત્ર નજીવી બાબતે ઝઘડો થયો અને ફાયરિંગની ઘટના ઘટી। આ ઘટના ઘટ્યા બાદ સમગ્ર શહેરમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તે જ મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં। હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। ફતેવાડી વિસ્તારમાં મુદ્દસર અહેમદ ખાન પઠાણ તેના પરિવાર સાથે રહે છે। તેઓની તેમના વિસ્તારમાં ચાની કિટલી આવેલી છે, જેમાં મોડી રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ તેમની ચાની કિટલી પર અરબાઝ તથા તેના બે મિત્રો, જેના નામ સરનામા તો હાલ પોલીસને નથી મળ્યા, પરંતુ તેઓ જ્યારે અગાઉની ચાની કિટલી ઉપર નહીં બેસવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બેફામ ગાળો બોલીને ફૈઝાન ક્યાં છે અને આજે તેને જાનથી મારી નાખવાનો છે તેમ કહી અરબાઝે મુદ્દસર પર ફાયરિંગ કરી નાખ્યું, જેમાં તેને જમણા પગમાં ગોળી વાગી છે અને કેટલાક યુટ્યુબ રિસ્ટ્રિક્શનને કારણે અમે એ વિઝ્યુઅલ્સને નથી બતાવી શકતા। જ્યારે તેના બે મિત્રોના હાથમાં છરી હતી, 2 રાઉન્ડ ફાયરિંગ થયું, જેમાં મુદ્દસરના પગમાં ગોળી વાગી, જ્યારે એક ગોળી ચાની કિટલી પર ચલાવી હતી, જેમાં અરબાઝના બે મિત્રો પાસે છરી પણ હતી। બાદમાં આજુબાજુના માણસો ભેગા થઈ જતા અરબાઝ તથા તેના બે મિત્રો ભાગી ગયા અને પગમાં ઈજા થતાં મુદ્દસરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જેમાં પોલીસને જાણ થતાં વેજલપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે। હવે આ ઘટના બહાર આવતા જ સમગ્ર શહેરમાં જે ખળભળાટ મચી ગયો છે અને ક્યાંક આપણા જેવા લોકો, જે સામાન્ય નાગરિક છે, તેમની સુરક્ષા પર પણ ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે, કારણ કે આવી ચાની કિટલી જેવી નજીવી બાબતે જો ગેંગ વોરની સ્થિતિ ઊભી થઈ જાય તો આપણે અન્ય ઘટનાઓનો વિચાર તો કેવી રીતે કરી શકીએ। અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ક્રાંતિ માર્ગને ફોલો કરવાનું ભૂલતા નહીં। એમાં એવું છે કે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલ રાત્રે જાહેરાત આવી હતી કે ફતેવાડીમાં એક કિટલી પર ફાયરિંગ થયું છે, તે અનુસંધાને ત્યાં પોલીસ ગયેલી અને જે વ્યક્તિને ગોળી વાગી છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલો। હકીકત એવી છે કે ફતેવાડીની અંદર બિસ્મિલ્લાહ બેકરીની બાજુમાં એક ચાની કિટલી છે ફૈઝાન પઠાણની, ત્યાં બેસવા બાબતે જે આ કામના આરોપી છે અરબાઝ અયુબભાઈ શેખ કરીને, એની સાથે બોલાચાલી થયેલી હતી। એટલે ગઈકાલ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ આરોપી અને એના બે મિત્રો એ ત્યાં આવેલા અને ચાની કિટલી પર જેને કીધું ફૈઝાન ક્યાં ગયો, આજે એને મારી નાખવું છે એમ કરીને બોલાચાલી થયેલી ને એમાં જે એનો કારીગર છે મુદ્દસર મંસૂર અહેમદ પઠાણ, એની સાથે મગજમારી થતાં એને ઉપર ફાયરિંગ કરવામાં આવેલું છે, એમાં એના પગના ભાગે ગોળી વાગી છે અને ત્યાર પછી માણસો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયેલા। ત્યારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને આરોપીની શોધખોળ શરૂ કરી છે। એક આરોપી છે એ નામજોગ છે, એમનો અરબાઝ અયુબભાઈ શેખ કરીને છે। બધા આરોપીઓ ફતેવાડીમાં રહે છે, ટૂંક સમયમાં પોલીસ પકડી લેશે। તકરાર શું હતી અરબાઝ અને ફૈઝાન વચ્ચે? મેં કીધું એ પ્રમાણે જે ફૈઝાન પઠાણ છે એની ત્યાં કિટલી છે, એટલે આ લોકો આવીને બેસી રહેતા હશે, એટલે પહેલાં એ પોલીસવાળી ના પાડી, એ બાબતે બોલાચાલી થઈ હતી ને એના કારણે આ લોકો કંઈ કરે તૈયારી સાથે હથિયાર મૂકીને ભાગી ગયા છે। નહીં, એ હથિયાર લઈને જતા રહેલા છે કે ત્યાં ગાંજો વેચે છે અરબાઝ અને તેનો વિરોધ કરતા આ બનાવ બને છે, હકીકત શું છે? એ તો આ બનાવ બને એટલે એણે એવી વાત કરી છે। વાસ્તવમાં અત્યાર સુધીમાં પોલીસ સમક્ષ આવી કોઈ રજૂઆત થઈ નથી, તેમ છતાં પોલીસ તપાસ ચાલુ રહી છે। જો એ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવશે તો તે પ્રમાણે કાર્યવાહી કરવામાં। અત્યારે જ્યાં સુધી રેકોર્ડ અમે તપાસ્યું ત્યાં સુધીમાં કોઈ ગુનાહિત હિસ્ટ્રી ત્યાં બરાબર